અરે રોશન જોતો બાઈને કેવો વરસાદ પડે છે. શું વાત છે. અરે મોસમ બહુ સારું છે. હું હમણાં જ તારી હાટુ ગરમા ગરમ ચા અને ગરમા ગરમ પકોડા બનાવીને આવું. અરે મજા આવી જાહે. અરે ગોલી, આવા વરસાદમાં ફૂટબોલ લઈને ક્યાં જાશો? નીચે ટપુ આઈને રમવા. અરે પુત્ર, આવા વરસાદમાં ફૂટબોલ રમવા કોણ જાય? અરે પપ્પા, ટપુને કીધું છે કે વરસાદનું ફૂટબોલ રમવાની બહુ મજા આવે. અરે પુત્ર, આવા વરસાદનો જાય તો તું બીમાર પડી. અરે જવા દ્યો ને બાબા, છોકરાઓ સોસાયટીમાં બધાય નીચે રમે છે. તું કહેશો એટલે જવા દઉં છું, પણ છત્રી લઈને જાજે. અરે પપ્પા, છત્રી લઈને કોણ ફૂટબોલ રમે? હાલો બબીતાજીને ફોન કરું કે ઘરની બહાર નો નીકળે. હેલો. કોયલને ફોન કર્યો તો કાગડાએ ફોન ઉપાડ્યો. એ હાલો. હાલો, રોંગ નંબર, ફોન રાખો. આ ક્યાંથી વોઇસમાં આવી ગયો? પાછો ફોન કરવા દે. હાલો. અરે કોણ બોલે છે? અરે અંગુરને ફોન કરું છું પણ લંગુર ઉપાડે છે. અરે પણ કોણ બોલે છે? રોંગ નંબર છે ખબર હે તોય ફોન ઉકાળો ઉપાડશો. રાખો ફોન. અરે બબીતાજી તમે કઈ બાજુ છો કે ખતાઈ નથી ગયા ને? લાઈને એજી છેલ્લી વાર ફોન કરી લો. હાલો. અરે બબીતાજી છેલ્લે મારો ફોન ઉપાડી જ લીધો એમ ને? કોણ બોલે છે? બબીતાજી જેઠાલાલ બોલું છું. હા જેઠાજી બોલો ને. બબીતાજી આજે ફોન મેં એટલે કર્યો કે વરસાદ બાઈને બહુ પડે છે તો તમે ઘરની બહાર નો નીકળતા. હું કે વરસાદ બહુ આવે છે ને એટલે તમને ખતરો નો થાય. ઓમે એક ઘરમાં તો તમારે ખતરો છે જ. હે શું? અરે મારું કહેવાનું એમ કે ટીવી વાળા બોલે છે પાણી ભરાઈ ગયું છે તો ઘરે જ રહેજો. મને કઈ કામ હોય તો મને કહી દેજો. એમાં એવું છે ને જેઠાજી, મારે તો કામ નથી, પણ મારા પતિ અયરને ઓફિસ જવું છે તો એની મદદ કરવા તમે કમ્પાઉન્ડ લગન જાજો. હાલો હાલો જેઠાજી સાંભળો છો? એ બબીતાજી તમારો અવાજ નથી આવતો. હાલો હાલો. બાપ રે, હું હમણાં હલવાઈ જા બચી ગયો. અરે ચા ક્યાં છે? આ રે તમારી ચા. ચા તો બરોબર આપણે સોનું નીચે રમે છે ને? હા. મને ચિંતા થાય છે, હું નીચેથી લેતો આવું. અરે હાથી, આવો ને. સોરી, શું થયું? શરદી કે ઉધરસ? અરે એવું કાંઈ નથી થયું. અરે આજકાલનો વરસાદ બી પહેલા જેવો દમ નથી રાખતો. બધું કોઈકને ઓલો તારો છોકરો બોલી નહીં ગયો. બાઈને ટપુની સાથે રમવા ગયો છે. યાર મારો ગોગી ગયો છે. હા તો એમાં ટેન્શનની વાત શું છે? તો બાઈને રમતા હશે. પણ યાર સોસાયટીની બાઈને એકેય છોકરા નથી દેખાતા. હું વાઈને નથી, પણ હમણાં તો બહાર જ રમતા હતા. હા નટુ કાકા, તમે માલ બરોબર મૂકી દીધો ને? સારું. ગોડાઉનમાં પાણી તો નથી ભરાયું ને? તો સારું. તમે દુકાન બંધ કરીને ઘરે નીકળી જાઓ. અને સાંભળો, રેનકોટની ટોપીની જગ્યાએ હેલ્મેટ પહેરજો. અરે હુકામે હું? રસ્તામાં પાણી ભરાઈ ગયું છે. અરે રસ્તામાં પાણી ભરાઈ ગયું છે, ખાડા દેખાય નહીં. અને ખાડામાં જો તમે પડ્યા તો હેલ્મેટ હશે તો તમારું માથું તો બચી જાય. જેઠાભાઈ મને બહુ ચિંતા થાય છે. કોની ચિંતા થાય છે? અરે તારકની, ક્યાંક હલવાના નહીં હોય ને? અરે નહીં ભાભી, મહેતા સાહેબ બહુ હોશિયાર છે. એ તો બધું બરાબર, પણ મેં ન્યૂઝપેપરમાં જોયું છે કે નિશાનીની ઉપર પાણી વયું ગયું છે. તો જલ્દી કોકને મોકલો કે ખતરાની નિશાનીને થોડીક ઉપર કરતા આવે. દયા, તારે એક કાનમાં પાણી નાખો તો બીજા કાનમાં પાછું આવી જાય. કેવી રીતના? કારણ કે બે કાન વચ્ચે તારે કઈ છે જ નહીં. જાવ જાવ, એવું થોડું હોય. એક કાનમાં પાણી નાખો તો બીજા કાનમાં હું કામે નીકળે? મને તો જે કાનમાં પાણી નાખો એ જ કાનમાં બાયણે નો નીકળે. તો જાય છે ક્યાં? મને શું ખબર, મને એવી ખોટી પંચાયત કરવાની આદત નથી.